એક અગત્યના સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે કે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોવાની જાણકારી મળી રહી છે। બિનવારસી હાલતમાં આજે ડ્રગ્સનો જથ્થો છે તે મળી આવ્યો છે અને ગાંધીધામના ખારી રોહર પાસેથી લગભગ 91 કરોડનું આ ડ્રગ્સ છે, 13 કિલો આ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। એટીએસે એસઓજી અને પોલીસની મદદથી કોકેઇનનો જથ્થો જપ્ત કર્યો છે। તપાસની ટીમે ડ્રોન દ્વારા વિસ્તારમાં સર્ચ કર્યું હતું। અગાઉ 2023માં આ જ વિસ્તારમાંથી 800 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું। કચ્છથી આપને વિગતો આપી રહ્યા છે કે જ્યાં બિનવારસી હાલતમાં ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હોવાની જાણકારી મળી રહી છે। 91 કરોડનું આ ડ્રગ્સ કે જેને હવે જપ્ત કરવામાં આવ્યું છે। 13 કિલો અંદાજે તેનું વજન થાય છે। એટીએસ, એસઓજી અને સ્થાનિક પોલીસ તમામે સાથે મળીને આ કાર્યવાહી કરી અને મોટા પ્રમાણમાં કોકેઇનનો જથ્થો જપ્ત કરાયો છે। એક